હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સવારમાં પાર્લર પર આવી ગયા છે અને આજે આપણે હતા પાર્લરમાં રેડી થવાવાળા. તો જો એ લોકો આપણે રેડી થઈ ગયા છે અને આમની ત્યાં આપણે ફંક્શનમાં જવાનું જ જોડે અને હવે રેડી થઈને જાય છે અને બાકી છે જવાનું તો ઘરે. ક્યારે જવાનું? અને એક જો આપણે કોઈક મહેમાન આવે છે આપણે અહીંયા રેડી થવા માટે, જો તમને બતાવો. હાય, કેમ છો બધા? બસ મજામાં હો. જો હવે આનો છે ને આપણે ફાઇનલ લુક બતાવશું રેડી થઈ જાય ને એટલે. અને અડધા ઊંઘમાં છીએ અને બાકીનું તો તમે એના બ્લોગમાં જોઈ જ લેજો. દીદી જો ચાંદનાની ઓલી જે બુક હોય ને એનાથી પવન ખાતા હતા. એને સ્પેશિયલ પંખો આપ્યો છે, આમ જો તમે. જો આપણે સવારમાં ઓલરેડી જેટલા ઓર્ડર હતા એટલા પતી ગયા છે અને અત્યારે બેબી શાવર માટે રેડી થવા આવી ગઈ છે ઉર્વશી. આજે એનું બેબી શાવર છે અને એના મેરેજમાં અહીંયા રેડી થવા માટે આવી હતી એને ઉર્વશી. હા. અને આજે ફાઇનલી જો તમારે એનું બેબી શાવર છે. આપણે ફાઇનલ લુક જોઈએ કે કેવો છે, બને રહેજો બ્લોગમાં. જો ગાઈઝ, આપણે સેકન્ડ બેબી શાવર બ્રાઇડ આવી ગઈ છે જેને આપણે રેડી કરી છે. આની પહેલા ફર્સ્ટ તમે જોઈ હતી અને આ સેકન્ડ છે પાયલ ભાભી કે જેમનું આજે બેબી શાવર છે અને ઓલમોસ્ટ એમની જોડે જે આવ્યા છે ને બધા પાછળ બેઠા છે વેઇટિંગમાં. એ બધાને મોડું થાય છે કેમ કે ઓલરેડી 9:45 થઈ ગયા છે અને કંઈ નહીં, ચલો ફટાફટ રેડી કરી દઈએ. બાજુ રહી ગયા જો આપણે બંને બેબી શાવર બ્રાઇડ છે તો બંનેની હેરસ્ટાઈલ ચાલુ છે અને અત્યારે ઉર્વશીની હેરસ્ટાઈલ લેવાઈ રહી છે અને ઓલમોસ્ટ બધા એમની જોડે આવ્યા છે. એ બી બધા ભાભી હવે રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ તો બધા. અને દ્રષ્ટિ અને સૃષ્ટિ બંનેના કલ્સ કરી રહ્યા છે. જો દ્રષ્ટિ જો સ્માઈલ આપે અને અહીંયા એમની સાડી જે પહેરવાની છે એનું પાટલીને એવું પાડવાનું છે. આ દીદી જો એ સાડી જે કાઢે છે ને એ પહેરવાની છે, ઓલી પિંક નથી પહેરવાની એમને. ને બાંધણીની છે મસ્ત. તો કંઈ નહીં, ચલો પાટલી પાડી દઈએ. ફાઇનલી છે ને પાયલ ભાભી રેડી થઈ ગયા છે અને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એમના શ્રીમંતમાં જવાનું છે પણ હજી હું તો હજી નાઇટ ડ્રેસમાં છું. મને પોચો પહેરાઈ દે. કઈ નહીં અને રેડી થઈ ગયા છીએ. જે હમણાં આપણે નાઇટ ડ્રેસમાં હતા તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે શ્રીમંતમાં. અને સુશી અને દ્રષ્ટિ બધું હવે ક્લીન કરે છે અને દીદી આવી ગયા છે, રાહ જોતા હતા. ક્યાં જવાનું છે હવે? શ્રીમંતમાં. હવે અમે લોકો શ્રીમંતમાં જઈએ. શ્રીમંત છે, શ્રીમંતમાં જઈએ છીએ. ચલો કઈ નહીં, બન્યા રહેજો. દીદી જો અમે લોકો છે ને અત્યારે અહીંયા ઉદય ગ્રીન હોલમાં એમનું ફંક્શન રાખેલું છે તો અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટમાં. જો અને હવે આપણે લોકો જઈએ છીએ ત્યાં શ્રીમંતમાં. તો કંઈ નહીં, જોઈએ ત્યાં શું ચાલી રહ્યું છે અત્યારે અને કેવું છે. જો એક તો એને લીરા લબડે ને એવું ટી શર્ટ પહેર્યું છે, એક તો ગગા મગા જેવું છે અને આ ફાટેલા પેન્ટ પહેરે છે. હું દીદી આવા કપડા હું પહેરાવો તમે? ફાટેલા ને એવા હે? આના સ્ટાઇલ કેવાય કે ફાટેલા? તો તમે ઘરમાં કપડા નથી લેતા હારા? બહુ બધા લઈ પણ આવા જ લઈ બધા. આવા જ લાવે ને ગાઈસ મે જા રહા હું. અને આ સ્નેહ છે ને ક્યારનો ચણા ખાય છે અને આની એક ટેવ એવી છે કે મમ્મી ન હોય ને તો ઈ રે એમ નથી. એની મમ્મી તો એને સામે જ જોઈ. એની મમ્મી આમ રહી ને આમ જોરદાર. એની મમ્મી મોઢા વગર 1 મિનિટ રે એમ નથી સ્નેહ. અને જો એ ચણા પેલા ચોકલેટ ખાઈ લીધી, હવે ચણા ખાય છે.
આમ જો સ્નેહના ચણા પોતે ખાવા માંડ્યા છે. એને એટલી ભૂખ લાગી હશે ને કે છોકરાના ચણા એ નથી મૂકતા. આમ તો જો કેમ આવું હાવ ઈયો ઈયો આ જો ચણા ખાય છે સ્નેહના. ખવાય અમાર બેન તો એની પેલા લેવા માંડે. આમ જો ઈયો તું ક્યાં આવી છો? જમવા આવીશો? કેમ જમવા આવીશો તું? શનિવાર છે એટલે જમવા આવી છે. આમ જો તાર સ્કૂલે નતું જવાનું? તાર સ્કૂલે નતું જવાનું? કાળી કાળી છે ને મને જવાબ દે એમ જ નથી. એમ શું છે? હોલીડે છે તો તાર ઘરે રહેવાનું હતું ને? તું કોની હારે આવી? એ નહીં, તું કોની હારે આવી? હે જો આ છે ને ઈયુને જમવા જવાનું છે. જો એ બેન કેટલા દોડીને ફાસ જાય છે. જાણે જમવાનું મારે લૂંટાઈ જવાનું હોય એમ. ઈ ને આ દિવ્યમ બે ક્યાં જવાનું તારે? અને અમારા ધર્મેશ જીજુ જો ફોનમાં વાતું કરે છે કોકની યાર. ખબર નહીં દીદી ધર્મેશ જીજુ કોકની યાર વાતું કરે છે. જોજો એવું છે કોઈ બીજી છોકરી બોકરી પટાઈ ન હોય. બેન લલિતા દીદી અમે લોકો છે ને જમવા બેસી ગયા છે. હે ને ઈયુ તો જમવા બેસી ગઈ ને? શું જમાય છે? જો આ બધું જમવાનું તારે? તને ભાવે છે? એવું છે તો તે હાથમાં શું લગાડ્યું છે? ટીકા લગાડ્યા છે દીદી ને મમ્મી ને અમે બધા હવે બેસી ગયા છીએ. અને આ બધા ઉપર બેઠા છે ને મોતીની માળા હતી પોતે ગળામાં પહેરી હતી, તોડી નાખી છે. હવે એ વીણે છે વાટકામ ભરીને. આમ જો શું કરે છે તું? તો હવે હે તો હવે શું કરશું? માળા તૂટી ગઈ તો શું કરશું? મૂકી દે નકરા એટલું મેરે છે બધા પાર. ચો મૂકી દે ને એમના ચો હવે ઈ માળા તૂટી ગઈ તો શું કરશું આપણે? એમના બધી વિખાઈ જાય મુખની અંદર. આ જોઈને મમ્મી એનું પરાડ્યું નાખે. જો ગાઈસ છે ને હવે અમે લોકો બેઠા છીએ અને પરેશ ફોન જોવે છે. ઈયુ ખાય છે ને અમારા ઘરમાં છે ને ફિક્સ તારક મહેતા પરેશ અને ઈયુ ને બે ને જોવું હોય. અને જો ઈ તો બે કામ કરે છે. શું તમે કામ કરો? ફોનમાં પાછું એનું આ કોમેડી જોવાનું ફિક્સ છે. અને તારક મહેતા બે જોવે છે. કઈ રીતે તમે બે જોવો છો? હું આ જોઉં છું, યા તારક મહેતા જોવે છે. એ તું તારક મહેતા જોશે? આમ જોઈ સોફા પાસેથી ડોકું એ જો આ ખાય છે. ઓકે દાડમ ખાશે તો મને તો દે. જોઈ ગઈ છે લેવા માટે. હમણાં આવશે. આટલા દાડા ન થાય, કઈ ન થાય. જોઈ મને આપે. થેન્ક યુ. હેલો ગાઈઝ, જો અત્યારે છે ને આપણે પરોઠા બનાવી દીધા છે. જો પરોઠા ને આપણો ચા થાય છે અને મોસ્ટલી આપણા બની ગયા છે. તો હવે અમે લોકો જમવા બેસી જઈએ. કેમ કે આજે તો અમે 4 જ હતા, મમ્મી તો બહાર ગયા હતા. કેમ કે આજે અમારે સવારે ફંક્શન હતું તો મમ્મી ગયા છે દીદીની ઘરે. તો પછી અમે લોકોએ વિચાર્યું કે પરોઠા ને ચા કરી લઈએ. ઘણા બધાનું દહીં ને કેરી ને છાશ ને એવું બધું છે. તો આપણો તો ફેવરિટ ચા. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં.
શું છે તારે? તું તો નાવા ગઈ હતી ને વરસાદમાં. વરસાદ બંધ થઈ ગયો છે તો હવે તાર શું કરવાનું? ધીમે ધીમે છાંટા પડે છે તો તાર શું ખાવાનું છે? જો અહીંયાથી અમારે ભાઈ ધીમે ધીમે છાંટા પડે છે તો શું ખાવાનું છે તારે? હા એમાં તો પરોઠા બનાવું છું. તને ક્યાં ભાવે છે? ક્યાં બેઠી સમજો એ પરેશાન ડોગ ઉપર અને અહીંયા ખાવા બેઠા છે અને જો એ એનું ખાતી નથી ને હેરાન કરે છે. એની મમ્મીને કહી દે યુ. હા એની મમ્મીને કહી દે પછી એની મમ્મીને કેટલા છોકરા છે? કોણ કોણ છે? એવું છે. બાને કેટલી છોકરીઓ છે? હા વિજેતા પિયા અને બીજું કોણ છે? બે છોકરા છે.